તરફ દિલ્હી હુમલાની ઇનસાઇડ સ્ટોરી અને ફિદાઇન હુમલાનું કનેક્શન જૈશ સાથે જોડાયું છે તો ફિદાઇન હુમલાને અંજામ આપનાર ડોક્ટર ઉમરનું મોત અને I-20 કાર ડોક્ટર ઉમર જ ચલાવી રહ્યો હતો। 10 નવેમ્બરે સવારે ફરીદાબાદથી આ નીકળ્યો હતો ડોક્ટર તો 18 ઓક્ટોબરે ષડયંત્રની કડીઓ મળવાની શરૂઆત થઈ। પોસ્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસને ધમકી પણ આપવામાં આવી અને 19 ઓક્ટોબરે અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી તો સીસીટીવીથી 3 લોકોની ઓળખ થઈ છે। કેટલાક યુવકોની કરવામાં આવી છે પૂછપરછ। મૌલવીના ઇશારે પોસ્ટર લગાવ્યાનો ખુલાસો થયો છે તો મૌલવીએ યુવકોને પૈસા આપીને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। हमारी साथ हाल सहयोगी संध्या जोड़ाई गया है। संध्या, एक बाद एक खुलासा થઈ રહ્યા છે અને આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। ડોક્ટર જે છે તેનું પણ હવે મોત નિપજ્યું હોવાનો જે અપડેટ છે તે મળી રહ્યું છે। સંધ્યા, જમ્મુ કાશ્મીરમાં ષડયંત્ર રચાયું, હરિયાણામાં તૈયારી કરવામાં આવી અને દિલ્હીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો। ઉમર, આદિલ, મુઝમ્મિલ વિસ્ફોટનું આખું ફરીદાબાદ જે મોડ્યુલ છે તે સામે આવી ચૂક્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ માહિતી છે। ઉમર એકલો હતો કે ત્રણેય સામેલ હતા તેની તમામ વિગતો આપણી પાસે આવી ગઈ છે અને એક એક કડી સુધી આપણે પહોંચી ગયા છે કારણ કે ફિદાઇન હુમલાનું આ કનેક્શન જૈશ સાથે જોડાયેલું હતું। ફિદાઇન હુમલાને અંજામ આપનાર ડોક્ટર ઉમરનું મોત થયું છે। I-20 કાર ડોક્ટર ઉમર જ ચલાવી રહ્યો હતો જે એક વિડીયો પણ આપણી પાસે આવ્યો હતો જેના સીસીટીવી સામે આવ્યા હતા તો 10 નવેમ્બરે સવારે ફરીદાબાદથી નીકળ્યો હતો ઉમર। 18 ઓક્ટોબરે ષડયંત્રની આ કડીઓ મળવાની આખી શરૂઆત થઈ ગઈ હતી કારણ કે જમ્મુ કાશ્મીરમાં એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું ને પોલીસને ધમકી આપવામાં આવી હતી આ પોસ્ટર લગાવીને। ત્યારબાદ પોલીસે તમામ એ પડતો ખોલવાનો પ્રયત્ન કર્યો। આ પોસ્ટર કોણે લગાવ્યું છે, કેમ ધમકી આપવામાં આવી રહી છે તો 19 ઓક્ટોબરે અજાણ્યા લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। જ્યારે સીસીટીવી ચેક કરવામાં આવ્યા તો 3 લોકોની ઓળખ થઈ। આ જમ્મુ કાશ્મીરની આપણે વાત કરી રહ્યા છે જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું તે બાબતે તો કેટલાક યુવાનોની પૂછપરછ પણ કરવામાં આવી જે સીસીટીવી સામે આવ્યા તેના આધારે ઇશારો સીધો મૌલવી તરફ ગયો કારણ કે મૌલવીના ઇશારે આ પોસ્ટર લગાવ્યા હોવાનો ખુલાસો થયો હતો જે જમ્મુ કાશ્મીરમાં લગાવવામાં આવ્યા હતા। પોલીસને ધમકી આપવામાં આવી હતી। મૌલવીએ યુવકોને પૈસા આપીને આ પોસ્ટર લગાવ્યા હતા તે પ્રકારની વિગતો સામે આવી। મૌલવી ઇરફાન, મૌલવીનું નામ ઇરફાન જે શોપિયાનો રહેવાસી છે તો પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર સાથે આ મૌલવી સંપર્કમાં હતો। મૌલવી આતંકીઓને હથિયાર અને ટ્રેનિંગ પણ આપતો હતો એટલે કે ભારતમાં બેસીને જ નાકામ હરકતો તે કરતો હતો, નાપાક પાકને તે હેલ્પ પણ કરતો હતો તે પ્રકારની વિગતો સામે આવી। મૌલવી થકી ડોક્ટર આદિલ સુધી પોલીસ પહોંચી હતી। જ્યારે મૌલવીની આખી પૂછપરછ કરવામાં આવી તો આદિલ સુધી તેનું કનેક્શન મળી આવ્યું અને ડોક્ટર આદિલ થકી ડોક્ટર મુઝમ્મિલ સુધી પોલીસ પહોંચી હતી। એટલે આ એજન્સીઓને પહોંચવામાં એક બાદ મૌલવી બાદ આદિલ સુધી પહોંચાયું, આદિલ બાદ મુઝમ્મિલ સુધી પહોંચાયું અને ડોક્ટર મુઝમ્મિલની તપાસમાં ફરીદાબાદ એક કનેક્શન મળી આવ્યું હતું ને ત્યારબાદ પોલીસ ફરીદાબાદ પહોંચી જ્યાં આપણને જોવા મળ્યું કે ત્યાં 2900 કિલો વિસ્ફોટક મળી આવ્યું હતું ફરીદાબાદમાંથી। એટલે આ મોટા ષડયંત્રનો અહીંયા જ પર્દાફાશ થયો હતો। એના પહેલા જ ગુજરાતમાંથી પણ આતંકવાદીઓ મળી આવ્યા હતા અને ત્યારબાદ આ વિસ્ફોટક મળી આવ્યા અને ત્યારબાદ દિલ્હીમાં બ્લાસ્ટ થયો। હવે 2900 કિલો જે વિસ્ફોટક મળી આવ્યું ફરીદાબાદમાંથી ત્યારબાદ મુઝમ્મિલ સુધી જે પોલીસ પહોંચી તો મુઝમ્મિલ બાદ એક કનેક્શન મળ્યું મુઝમ્મિલની ગર્લફ્રેન્ડનું જે લખનૌની ડોક્ટર શાહિદ સૈયદ સુધી પોલીસ પહોંચવામાં સફળ રહી હતી એટલે તેનું પણ આમાં કનેક્શન સામે આવ્યું। મુઝમ્મિલ થકી હાજી ઇશ્તિયાક સુધી પોલીસ પહોંચવામાં સફળ રહી। યુપી એટીએસની મદદથી ડોક્ટર આદિલની ધરપકડ કરવામાં આવી કારણ કે એક બાદ એક આ પડતો ખુલતી ગઈ। ત્રણેય ડોક્ટરને એક સાથે બેસાડીને પછી પૂછપરછ કરવામાં આવી કારણ કે ત્રણેયના સ્ટેટમેન્ટ જાણવા, તેમના હાવભાવ જાણવા, તેમના રિએક્શન જાણવા જરૂરી હતા કારણ કે કોઈ જુઠ્ઠું બોલી રહ્યું છે કે નહીં અથવા તો કોઈક એવી કડી પણ બહાર આવી શકે છે માટે ત્રણેય ડોક્ટરને સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવી। ડોક્ટર ઉમરને ખબર પડી ગઈ કે હવે કોઈ રસ્તો અહીંયાથી છૂટવાનો બાકી નથી રહ્યો અથવા તો જુઠ્ઠું નહીં બોલી શકાય, ક્યાંય છટકી નહીં શકાય। તમામ સાથીઓ પકડાઈ ચૂક્યા છે માટે પોલીસ જ્યારે કાશ્મીર પહોંચી તો ઉમર ત્યાંથી નીકળી ગયો હતો। હવે ઉમર ત્યાંથી નીકળી ગયો ત્યારબાદ તે ફરીદાબાદ પહોંચી ગયો હતો અને ત્યાંથી તેણે વિસ્ફોટકો લીધા। દિલ્હીમાં આવીને આખો જે આ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો
તો કાશ્મીર પોલીસ જ્યારે પહોંચી ત્યારે ઉમર ત્યાંથી છટકીને ફરીદાબાદ પહોંચ્યો, વિસ્ફોટકો લીધા અને દિલ્હીમાં આવીને ફિદાયન હુમલાને અંજામ આપ્યો. એટલે લાલ કિલ્લા પર બ્લાસ્ટ પાછળ આ મોટું ષડયંત્ર હતું. બ્લાસ્ટ કરીને એક મોટો સંદેશ આપવાનો અહીંયા પ્રયાસ હતો આતંકવાદીઓનો. જૈશનું પ્લાનિંગ આખા દેશમાં બ્લાસ્ટ કરવાનું હતું, કારણ કે 2900 કિલો જે વિસ્ફોટક હતું તે અલગ અલગ જે સંધ્યા